તો ભાઈ શિક્ષણ છે ને એ શરૂઆતમાં રાજ્ય યાદીનો વિષય હતો. ઓકે, ત્યારબાદ આગળ જતા 42મા બંધારણીય સુધારો 1976 થી એક સાથે 5 વિષયોને 42મા બંધારણીય સુધારો 1976 થી એક સાથે 5 વિષયોને રાજ્ય યાદીમાંથી લઈ અને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યા. એ 5 વિષયોમાં એક છે શિક્ષણ, એક વિષય છે શિક્ષણ, બીજો જે વિષય છે એ છે વન મતલબ વનો, બરાબર છે. ત્રીજો જે વિષય છે એ વન્ય જીવોનું સંરક્ષણ. ઓકે, ત્રીજો વિષય છે વન્યજીવોનું રક્ષણ. રેડી. ચોથો વિષય છે તોલ અને માપ. રેડી. અને 5મો વિષય છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની અદાલતોની રચના. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની અદાલતોની રચના. તો તમે જોઈ લો મિત્રો, 42મા બંધારણીય સુધારો 1976 થી એક સાથે 5 વિષયોને રાજ્ય યાદીમાંથી લઈ અને સંયુક્ત યાદીમાં એટલે કે સમવર્તી યાદીમાં મૂકી દેવામાં આવેલા છે. એ 5 વિષયો કયા કયા છે? તો એક છે શિક્ષણ, બીજું છે વન, ત્રીજું છે વન્યજીવોનું રક્ષણ, ચોથું છે તોલ અને માપ, 5મું છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની અદાલતોની રચના. તો શિક્ષણ એ શરૂઆતમાં રાજ્ય યાદીનો વિષય હતો. ટેક્સ્ટ બુકમાં હજી અમુક જગ્યાએ એવો ઉલ્લેખ જોવા મળે છે કે શિક્ષણ રાજ્ય યાદીનો વિષય છે નહીં. શિક્ષણ રાજ્ય યાદીનો વિષય હતો, હવે શિક્ષણ સંયુક્ત યાદીનો વિષય છે અને તેથી આપણો જવાબ છે ઓપ્શન એ. સંયુક્ત યાદી એટલે એવા વિષયોની યાદી કે જેના કાયદા કેન્દ્ર સરકાર પણ ઘડી શકે છે અને જેના કાયદા રાજ્ય સરકાર પણ ઘડી શકે છે. પણ અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે સંયુક્ત યાદીની બાબતમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવે અને રાજ્ય સરકારે કાયદો બનાવે અને જો બંને ઘડેલા કાયદાની જોગવાઈઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળશે તો આવા સમયે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાની જોગવાઈઓ સર્વોપરી ગણાશે. ઓકે.